શું તમે જાણો છો કે આગામી થોડા વર્ષોમાં તાપી નદીનો કિનારો સંપૂર્ણપણે બદલાઈ જવાનો છે? આજે હું તમને સુરતના સૌથી મોટા વિકાસ પ્રોજેક્ટ સુરત તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિશે માહિતી આપીશ. સુરત તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ તાપી નદીના કિનારાઓને આધુનિક, સુંદર અને પર્યાવરણ મૈત્રી જાહેર સ્થળમાં વિકસાવવાનો છે. આ પ્રોજેક્ટથી શહેરનું સૌંદર્ય વધશે, પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને નાગરિકોને ઉત્તમ જાહેર સુવિધાઓ મળશે. આ પ્રોજેક્ટ લગભગ 23 કિલોમીટર લાંબા તાપી નદીના પટ્ટાને આવરી લે છે. આ પ્રોજેક્ટને 2 તબક્કામાં પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. ફેઝ 1 રૂંધથી ભાઠા, બેરેજથી સિંગરપોર વિયર સુધીનો લગભગ 10 કિલોમીટર વિસ્તાર. ફેઝ 2 સિંગરપોર વિયરથી કઠોર બ્રિજ સુધીનો બાકીનો વિસ્તાર. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અહીં વોકિંગ અને જોગિંગ ટ્રેક, સાયકલ ટ્રેક, સુંદર ગાર્ડન, જાહેર પ્લાઝા, બાળકો માટે રમવાના વિસ્તાર, ફૂડ ઝોન, પાર્કિંગ, આધુનિક રસ્તાઓ તેમજ પૂરથી સુરક્ષા માટે મજબૂત રિવર બેંક જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. હજુ સુધી સમગ્ર પ્રોજેક્ટની સત્તાવાર પૂર્ણતાની તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અંદાજ મુજબ ફેઝ 1 વર્ષ 2028 થી 2029 સુધીમાં પૂર્ણ થઈ શકે છે, જ્યારે સમગ્ર 23 કિલોમીટરનો પ્રોજેક્ટ વર્ષ 2030 આસપાસ પૂર્ણ થવાની શક્યતા છે. સુરત તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માત્ર એક બાંધકામનો પ્રોજેક્ટ નથી, પરંતુ તે સુરતના ભવિષ્ય, વિકાસ અને નવી ઓળખનું પ્રતીક છે.